ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું, જેમાં ઓખા નગરપાલિકા હાઈસ્કૂલનું પરિણામ 66.66% રહ્યું હતું। આ ઉપરાંત પ્રથમ રાયઝાદા નસરીન 96.76 PR, બીજા ક્રમે ગોહેલ નેહા 93.41 PR, ત્રીજા ક્રમે સામાણી ચાંદની 92.36 PR તથા ચોથા ક્રમે વિઠલાણી ભક્તિ 87.59 PR મેળવી નગરપાલિકા હાઈસ્કૂલ સાથે સમાજનું ગૌરવ વધાર્યું હતું, જેમણે ઓખા નવી હાઈસ્કૂલના પ્રણેતા સહદેવસિંહ પબુભા માણેક તથા હાઈસ્કૂલના આચાર્ય મીનાક્ષીબેને તમામ બાળકોને શુભકામના પાઠવી હતી। જય દ્વારકાધીશ। મારું નામ સામાણી ચાંદની દિલીપભાઈ છે। હું ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। આજ રોજ ધોરણ 10 એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવેલું છે, તેમાં મેં 92.36 PR સાથે થર્ડ રેન્ક પ્રાપ્ત કરેલો છે। તેમાં અમારા માતા પિતા અને શિક્ષકોનો હાથ રહેલો છે। તેમના સાથ અને સહકાર વગર હું આ સફળતા પ્રાપ્ત કરી શકત નહીં। આપણે તો સફળતા પ્રાપ્ત કરવી હોય તો ખૂબ જ મહેનત કરવી જ પડે છે। જીવનમાં ઘણી બધી કઠિનાઈઓ આવે છે, પણ આપણે તેમનાથી હાર ન માનવી જોઈએ અને સખત મહેનત કરતી રહેવી જોઈએ, તો આપણે એકની સફળતા જરૂરથી। જય દ્વારકાધીશ। મારું નામ ગોહેલ નેહા વિજયભાઈ। આજ રોજ ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થઈ રહ્યું છે। એમાં મારો 93.41 PR સાથે સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે। હું ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। મેં મારા શિક્ષકો તથા વાલીગણનો ખૂબ જ શિક્ષકો સફળતાની સીડી સુધી લઈ જાય છે, તેથી હું મારા માતા પિતા, મારા સ્કૂલના આચાર્ય શ્રી મીનાક્ષી મેડમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારી સફળતા પાછળ તેમનો જ સૌથી મોટો હાથ રહ્યો છે, તેથી હું મારા શિક્ષકગણનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। આ સાથે જ મેં મારા પરિવારનો અને સ્કૂલનું ખૂબ જ નામ રોશન કર્યું છે। જય દ્વારકાધીશ। મારું નામ વિઠલાણી ભક્તિ સુનિલભાઈ છે। હું ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। આજે રોજ તારીખ 8 મેના એસએસસીનું પરિણામ ધોરણ 10નું જાહેર થયું છે, જેમાં મેં 87.59% પ્રાપ્ત કર્યા છે। અમારી આ સફળતાનો શ્રેય હું મારા માતા પિતા તથા શિક્ષકગણોને આપું છું। મારી આ સફળતા પ્રત્યે હું ખૂબ ગૌરવ અનુભવ કરું છું અને મેં મારા સમાજનું નામ ગૌરવ કર્યું છે। નમસ્કાર, મારું નામ રાયઝાદા નસરીન ફારૂકભાઈ છે। આજે 8 મેના રોજ ધોરણ 10માં બોર્ડનું પરિણામ જાહેર થયું હતું, તેમાં મારો 96.76 PR સાથે ફર્સ્ટ રેન્ક આવેલો છે। આ સફળતા પાછળ મારા વાલી તેમજ મારા તમામ શિક્ષકોનો ખૂબ સપોર્ટ રહ્યો છે। શ્રી ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલના આચાર્ય શ્રી મીનાક્ષીબેન મેનાતે પણ મને શુભેચ્છા પાઠવી હતી।